મહત્વના સમાચાર વિશે તો હળવદ પંથકમાં આફતનો વરસાદ વરસ્યો છે। મગફળી, કપાસ સહિતના પાકોમાં મોટું નુકસાન થયું છે। હળવદ પંથકમાં કમોસમી માવઠાથી ખેડૂતોનો તૈયાર થયેલો પાક બગડી ગયો છે। મગફળી અને કપાસના પાકમાં મોટા પાયે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। ચરાડવાના ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ખેડૂતો પર જાણે કે આગ ફાટ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોએ સરકાર પાસે આ અંગે સહાયની માંગ કરી છે। તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી। સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ કહ્યું, ખેડૂતોને સહાનુભૂતિ નહીં, સહાયની જરૂર છે। હળવદ પંથકમાં મગફળીના વાવેતરમાં વધારો છે, છતાં ઉત્પાદન ઘટવાની ભીતિ છે। ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે। હળવદ પંથકમાં આફતનો વરસાદ સાબિત થયો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા મયુર ફોનલાઈન પર જોડાયા છે। મયુર, હળવદમાં ખેડૂતો માટે વરસાદ છે તે આફતનો વરસાદ સાબિત થયો છે, શું કહેવું છે ખેડૂતોનું? ની અંદર માવઠાનો કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે ખેડૂતોને મોટી સમસ્યા અને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એક બાજુ મગફળીનું ઉત્પાદન વધ્યું હતું, ત્યારે વરસાદના માવઠાના કારણે ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે અને ખેડૂતોની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને પોતાની સહાય ચૂકવવામાં આવે તેવી હળવદ પંથકના ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે। જી આભાર માહિતી આપવા માટે।